ડિસિપ્લિન બહુ સરસ શબ્દ છે. જેના જીવનમાં ડિસિપ્લિન શબ્દ છે ને એ માણસ કદી દુઃખી થતો નથી, ડિપ્રેશન આવતું નથી, હતાશા આવતી નથી, અને એ જે ચાહે ને એ ધીરે ધીરે મળવા માંડે છે. પણ આ ડિસિપ્લિન એટલે કંઈ બી નક્કી કરીએ તેને વળગી રહેવું. કસરતનો ટાઈમ, જમવાનો ટાઈમ, ભણવાનો ટાઈમ, બિઝનેસ પર જવાનો ટાઈમ, રજા છે તો રજા માણવાનો ટાઈમ, પણ એક ડિસિપ્લિન હોવી જોઈએ કે હું આ જ કરીશ અને ગમે તે થાય પણ મારા ડિસિપ્લિનમાં હું ક્યાંય, આપણે શું કરીએ છીએ આપણા ડિસિપ્લિનને એ તો ચાલશે, આજે કસરત નહીં કરી, કાલ કરી હતી, આજ નહીં કરી ચાલશે, આપણે જ આપણા મનને ઉલ્લુ બનાવીએ છીએ અને એમ કરતાં કરતાં ડિસિપ્લિન જતું રહે છે અને બધું જતું રહે છે. એટલે જે લોકોના જીવનમાં ડિસિપ્લિન છે, શિસ્તબદ્ધતા ગુજરાતીમાં શિસ્ત, એ લોકો હંમેશા સુખી થાય છે. એટલે જીવનમાં એક ડિસિપ્લિન લાવી દો કે જે નક્કી કર્યું છે એ કરવું છે અને વળગી રહેવું છે ગમે તે થાય. પરિવાર મિત્રોના ભોગે એ ડિસિપ્લિન સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, અને તો તમારી જાત પર તમારો કંટ્રોલ આવશે. અને જ્યારે જાત પર કંટ્રોલ આવી જાય છે ને ત્યારે બધું જ આસાન લાગે છે.